પહોંચ્યા છીએ આપણે અંજનાદ્રી પર્વત ઉપર જ્યાં હનુમાનજીનો જન્મ થયો છે। જય શ્રી રામ। 470 પગથિયા છે અહીંયા જો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંજનાદ્રી પર્વત ઉપર, એટલે કે જે હનુમાનજીનું સ્થાન છે તમે મારી પાછળ જોઈ શકો। તો સવાર માં કાજુ કઈ મારે તો દૂધ જ આજે પીવું છે, તો જો એ દૂધ બનાવવા માંડીએ। આપણે કિસ્કિંધા ઉપર છીએ અને તમે જો આ ત્યાંની લેક છે, વડોદરા નદી જે કિસ્કિંધામાં આવેલી છે, અને ત્યાં આપણું કિચન ઓપન થઈ ગયું અને ચા બનાવી આપણે। ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો, અમારી સવાર પડી ગઈ છે અને સવાર પડતા ઉઠતા જ વેટ જ આપણે આપણો સવારનો નિત્યક્રમ કરવા માંડ્યા છીએ। નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, તો હવે નાસ્તો બનાવવાની તૈયારી છે। કાલનો બ્લોગ કદાચ તમે જોયો ના હોય તો તમને કહી દઉં કે આજે અમે હમ્પીમાં છીએ, અને હમ્પીમાં એવી જગ્યાએ છીએ કે જ્યાં હનુમાનજીનો જન્મ થયેલો છે। અહીંયા પહાડ છે જેનું નામ છે અંજનાદ્રી, જ્યાં આપણે જવાનું છે આજનું। તો આજનો બ્લોગ તમે જોતા રહેજો, તમને દેખાડશું હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં છે। તો ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો, ને અત્યારે પહેલાં ફટાફટ આપણે નાસ્તો બનાવી લઈએ। સારું લોકેશન છે, નાસ્તો બનાવ્યો પહેલાં તમને કહી દઈ। જો આ મસ્ત મજાનો પહાડ છે, અહીંયા બેસીને આપણે આરામથી નાસ્તો પાણી કરશું, અને આ ચારેય કોર, અને અત્યારે જો આપણે અહીંયા ગાડી પાર્ક કઈ રીતે, અહીંયા કેમ્પિંગ લોકેશન જ છે। અને કાજુનું મોઢું જો સવારમાં જો નાહી લીધું એને, તો હવે નાસ્તો પાણી બનાવી ફટાફટ ચાલો। તો સવારમાં કાજુ કઈ મારે તો દૂધ જ આજે પીવું છે, તો જો એ દૂધ બનાવવા માંડી, એલચી ને બધું નાખ્યું છે, તો એ પીશે દૂધ, અને આપણે પીશું આપણી બ્લેક ટી આજે। અને બાકી આ જો કેવા મસ્ત ઝાડ છે, અને આ એપલ ઝાડનું નામ બોલતો यूकेलिप्टिस। दोस्तों आज का हमारा टेबल यहाँ लग चुका है, और काजू दूध कैसा बना वो तो के बहुत बढ़िया मैंने ही बनाया है भाई, बढ़िया तो बनेगा ना। तो देखिए पीछे मतलब कितना ये लिपस्टिक के झाड़ है, लिपस्टिक के कौन से झाड़ है? यूकेलिप्टस। मुझे तो लिपस्टिक के ही अच्छे लग रहे, मुझे उसका डर लग रहा। वो वहाँ पे देखो ये बड़ा मतलब शैतान। तो चाय दूध पी फटाफट, वरना हाथ से ले जाएगा। दोस्तों इस कैंप साइट में बड़ा ही मजा आ रहा है, मन तो कर ही नहीं रहा जाने का, लेकिन जाना तो पड़ेगा ही। तो आ छे किस्किंधा पर्वत, અને આપણે આ લેક ઉપર જઈ છીએ પર્વત ઉપર કે જ્યાંના રાજા બાલી હતા, અને બાલીને શ્રી રામ ભગવાને માર્યા હતા, અને આ રાજ્ય સુગ્રીવને સોંપ્યું હતું। આ ઈ જગ્યા છે ને ગુજુ કપલ અત્યારે પહોંચી ગયું છે કિસ્કિંધા પર્વત ઉપર। આપણે કિસ્કિંધા ઉપર છીએ, અને તમે જો આ ત્યાંની લેક છે, અને કાલ રાતે આપણે અહીંયા જ નજીકમાં કેમ્પિંગ કરી હતી। સનાપુર ગામની પાસે કિસ્કિંધા છે, અને તમે ખાલી અહીંનું પ્લેસ જો કેવું મસ્તીની નદી જાય છે। મિત્રો આ તંગભદ્ર નદી છે, અને તંગભદ્ર નદી પાસે અત્યારે આપણે જોઈ લ્યો આખી અહીંથી કિસ્કિંધાથી માંડીને અહીંયા તંગભદ્ર નદી કહેવાય છે। અહીંયા આપણે ગાડી અત્યારે ઊભી રાખી દીધી। કાજુ કઈ આપણે અહીંયા ફોટો પડાવવા છે, કેમ કે નદી એવડી મોટી અને મસ્ત છે। તો તમે જોવો ખાલી, હા પાણી બહુ ઊંડું લાગે, બહુ જ ઊંડું છે। તો મિત્રો તમે જ્યારે કોઈ હમ્પી આવો તો હમ્પી પાસે સનાપુર છે, અને ત્યાં જ લોકેશન આવેલું છે તંગભદ્ર નદી છે। તો હવે આપણે આગળ જાશું, કેમ કે આપણે કુકિંગ કરવા માટે લોકેશન ગોતી છે। વડોદરા નદી જે કિસ્કિંધામાં આવેલી છે, અને ત્યાં આપણું કિચન ઓપન થઈ ગયું, અને ચા બનાવી આપણે આજના દિવસની શરૂઆત કરી। આપણી કેમ્પિંગ લોકેશનમાં તો આપણે ચા બનાવી હતી, પણ આવી મસ્ત મજાની નદી પાસે જો ચા પી નહીં, અને તો આપણે ગુજરાતી ના કહેવાય। તો તુંગભદ્રા નદી જે કિસ્કિંધા, જ્યાં શ્રી હનુમાનજી મહારાજે જન્મ લીધો છે, હનુમાન દાદાએ જન્મ લીધો છે, અંજનાદ્રી પર્વત અહીંયા આવેલો છે, અને આવા લોકેશન ઉપર આપણે ચા ના બનાવી। અને બાકી તમે આ તંગભદ્રા નદી જો, કેવું ચોખ્ખું પાણી છે, અને ઊંડું પણ એટલું જ છે, અને ચારેય કોર ફોરેસ્ટ છે। અહીંયા ભાલુ છે, દીપડા છે, એવા ઘણા ખરા પ્રાણી છે, અને અહીંયા આપણે આપણું કિચન ઓપન કરીને મસ્ત મજાની ચા સાથે આપણે આજનું શરૂઆત કરશું। પછી અહીંયા આપણે
મિત્રો આપણે હવે વિચાર્યું કે અહીંયા સારું એવું જ કંઈક બનાવી, કેમ કે આવું મસ્ત લોકેશન હોય તો કાજુ કે આજે વેરાયટીમાં હૈદરાબાદી બિરયાની સાઉથમાં આવ્યા ને સાઉથની કંઈક વસ્તુ હૈદરાબાદી બિરયાની બને છે. અને જો તમે અહીં ઉપર જો આ પોસ્ટર દેખાય એમાં લખ્યું છે ભાલુ છે, દીપડા છે, એટલે ફટાફટ એ બની જશે. અને આ જો હવે રાઈસને નાખ્યા છે, કેમ કે અહીંયા આવ્યા તો અહીંની સ્ટાઇલમાં. અહીંયા લોકો પહેલાં રાઈસને છે ને એ બાફી નાખે છે, અને બાકી કઈ રીતે બને છે આગળ તમે વિડીયોમાં જોતા રહ્યો. નદીનો ફોર્સ જો ખાલી. હા, અને કાજુ હવે શું વાર છે હૈદરાબાદી બિરયાનીમાં? હા, આમાં શું મૂક્યું? આમાં શું છે? એમાં ગ્રેવી બનાવી છે પાલક. હા, પાલકની ગ્રેવી અને આ રાઈસ. ઓકે, હજી તો આમાં ઘણું કાજુ બદામ કાજુ તો નાખશે જ. હા, મોજ જ કરવાની છે, ખાઈ પીને આનંદ કરો, જલસાઈ જલસા. તો મિત્રો આપણું અહીંયા જોઈ લ્યો લંચ રેડી થઈ ગયું છે. આપણી હૈદરાબાદી બિરયાની, દહીં અને થેપલા, પરોઠા બધું આપણે હાઈ ક્લાસ પેટ ભરીને જમીન હવે અહીંથી આગળ વધશું. તો મિત્રો તુંગભદ્રા નદીથી આપણે નીકળી છીએ હવે લેકમાંથી. જુઓ, હવે જઈએ છીએ આપણે અંજનાદ્રી પર્વત, અને એટલું સરસ છે કે છોડવાનું મન જ નથી થતું, પણ કોઈ વાંધો નહીં. ચલો, જો હમ્પી ગામથી આપણી કેમ્પ સાઇટ હતી 26 કિલોમીટર દૂર. આ આપણે પહોંચી ગયા હતા સોનપુરા ગામમાં, જ્યાં હતા કાસિન્દ્રા પર્વતો. અને આ એવી ભૂમિ છે, હનુમાનજીના જન્મસ્થળની ભૂમિ છે. અહીંયા જ બધું બાલી સુગ્રીવનું યુદ્ધ ને બધું આ જ જગ્યા ઉપર થયું. આનો ઇતિહાસ બહુ જૂનો અને રામાયણ સાથે જોડાયેલો છે. તો આટલી પવિત્ર સરસ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા કેમ્પિંગ કરતા કરતા, એ આપણા સૌભાગ્યની જ વાત કહેવાય. બાકી આ જગ્યા તો કોઈ દી સપનામાં જોઈ શકત એવું વિચાર્યું નહોતું. અને પુરાતત્વ કાળ વખતથી અને આપણી સંસ્કૃતિને જાણવા માટે અહીંયા કેટલા બધા ફોરેનરો ને બધું જોવા આવે છે. મને નહોતું ખબર કે હમ્પી ને આ કાસિન્દ્રા ને આ બધું આટલું સરસ છે, પણ આજે આ બધું જોઈને તો અમને આમ અદ્ભુત જ આનંદ થાય છે. અમે કહી જ નથી શકતા. વિચાર્યું નહોતું આવું કે હનુમાનજીનું જન્મસ્થળ, કોઈ આપણે વિચારી મહાદેવજીનું કે રામજી, મતલબ આવું વિચાર જ ના આવે. અને આજે અચાનક જ ફરતા ફરતા અમે હમ્પી જોવા આવ્યા. ત્યાંથી અમે આ કેમ્પિંગ સાઈડ આવતા હતા, વચ્ચે પહાડ જોયો, ઉભા રહ્યા, પૂછ્યું કોકને કે આ તો હનુમાનજીનું જન્મસ્થળ છે. મતલબ આમ જેને આમ આશ્ચર્ય થઈ ગયું કે કદાચ અમે ગમે એટલું ટ્રાવેલ કરતા હોત ને તો અમને નહોતું માનવામાં આવતું કે આવું અમને કોઈ દી મળશે કરી. પણ આજે મળી ગયું તો એમ થઈ ગયું કે ના, કેમ્પિંગ કરવી જ હોય, કેમ કે આવા અનએક્સપ્લોર ને આવી જગ્યા કોઈને ખબર જ નથી. તમને પણ ના ખબર હોય તો કહી દો, હમ્પી ક્યારે પણ આવો, હમ્પી ક્યારે પણ આવો તો કિષ્કિંધા કોઈને પણ પૂછી લ્યો એટલે તમને હનુમાનજીનું જન્મસ્થળ મળશે. અહીંયા રામે જે વાલીને માર્યો એની તમને સ્થળ મળશે. તો ઘણું એવું છે અહીંયા, રામાયણથી જોડાયેલું ઘણું અહીંયા છે. તો તમે જરૂર વિઝિટ કરો. અને અમારું જો આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય, આવો વિડીયો ગમ્યો હોય તો અમને સપોર્ટ કરો, એટલે અમે આમાં આગળ વધતા રહેશું અને આવી જ અવનવી તમને જગ્યા દેખાડતા રહેશું. જય સિયારામ, હર હર મહાદેવ. આ જે પર્વત છે આ છે અંજનાદ્રી પર્વત, અને અહીંયા જ હનુમાનજીનો જન્મ થયો હતો. પહોંચ્યા છીએ આપણે અંજનાદ્રી પર્વત ઉપર, જ્યાં હનુમાનજીનો જન્મ થયો છે. અને તમે મારી પાછળ આ બધું જોશો તો આખી બજાર છે. પાછળ શું કહે, આજે અંજનાદ્રી પર્વત હનુમાનજીનું જન્મસ્થળ, અને આખી બજાર છે. બજારમાં તમારે કાંઈ પણ લેવું હોય, કોઈ ચડાવવું હોય કાંઈ પણ, તો તમે અહીંયા ખરીદી કરી શકો. મિત્રો આપણે પણ લઈ લીધું છે નારિયેલ, હનુમાનજીને ચડાવવા માટે આખી પૂજાની ડીશ છે. મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો, આ મેઇન એન્ટ્રી ગેટ આવી ગયો, અહીંથી ઉપર ચડીને જવાનું છે. તો મિત્રો અહીંયા આપણે નારિયેલ ને બધું વધેરવું હોય તો પેલા સ્ટાર્ટિંગમાં જ અહીંયા વધેરી નાખવાનું. અહીંયા હનુમાનજીની મૂર્તિ છે, અહીંયા શ્રી રામની છે. પહેલું જ અહીંથી આપણે દર્શન કરીએ અને પછી આગળ જવાનું છે.
श्री राम। देखो दोस्तों मित्रों તમે જોઈ લ્યો બોલો પહાડમાંથી કાપી નાખે પગથિયા બનાવ્યો ગુફામાંથી આવ્યો હોય એવું લાગે। જય શ્રી રામ। તો મિત્રો કાજુ થાકી ગઈ જો 470 પગથિયામાં કાજુ થાકી ગઈ। 470 પગથિયા છે અહીંયા જો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંજનાદ્રી પર્વત ઉપર એટલે કે જે હનુમાનજીનું સ્થાન છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો। હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ ઈ જ સ્થાન છે જ્યાં હનુમાન દાદાનો જન્મ થયો હતો। તો બોલો જય શ્રી રામ। જય શ્રી રામ। મિત્રો કર્ણાટકની અંદર હમ્પી કરીને એક જગ્યા છે અને હમ્પી ગામમાં તમે જ્યારે સર્ચ કરશો અંજનાદ્રી પર્વત એટલે તમને આ સ્ટેશન મળી જશે। અહીંયા તમે જરૂર એકવાર તો દર્શન કરવા જ જોઈએ। મિત્રો જ્યારે અંજનાદ્રી પર્વત ઉપર આવીને જે પછી નજારો તમે જો ચારેય કોર પહાડ લાગે છે કે હનુમાનજીનો જન્મ થયો અને પછી જો આ હનુમાનજીએ જ કૂદકા માર્યા હશે અહીંયા। સાચું કા મિત્રો આમ તમે જોવો ખાલી જેટલા તમે જોશો અહીંયા પથ્થર જ તમને દેખાશે અને ઘણી કરી પ્રચલિત સ્ટોરીઓ આપણે સાંભળી જ છીએ કે હનુમાનજી એક છલાંગ લગાડી અને જ્યારે સૂર્યને ગળવા ગયા તો બસ તમે આ સ્ટેશન ઉપર આવશો ત્યારે તમને આવું જ કંઈક અહીંયા દેખાશે। કોઈ એક પહાડ પણ તમને આખો નહીં દેખાય બધી જગ્યાએ તમે જોશો તો પહાડના કટકા જ દેખાશે। ગદા ક્યાંક ને ક્યાંક આમ કેમ કે બાળ સ્વરૂપ હતા હનુમાનજી તો અહીંયા તો કંઈક ને કંઈક તો સ્ટોરી હશે જ જે સત્ય હશે આમ તમે જો। તો મિત્રો આપણે અંજનાદ્રી પર્વતના દર્શન કરીને હનુમાનજી દાદાનું જે જન્મસ્થળ એનું બાલ સ્વરૂપ જોઈ અને હવે આગળ વધી ગયા છીએ અને હવે આપણે સોલાપુર જઈએ છીએ। તો વચ્ચે જોઈ ક્યાં આપણને આજનો નાઇટ સ્ટે અને કેમ્પિંગ આપણી થઈ શકશે। તમારા વિડીયોમાં બન્યા રહેજો કેમ કે ક્યાં રસ્તે જાય છે શું છે બધું જ તમને આપણે બતાવતા જશું। તો જોતા રહ્યો અમારી ચેનલ હર હર મહાદેવ। તો હવે આપણે આગળ વધી છીએ હમ્પીથી કાસિન્દ્રા પર્વતથી। આ બધા જ કાસિન્દ્રા પર્વતની ગેડીમાળાઓ છે જોઈ લો તમે। બહુ સરસ એવું ગામ છે। અહીંયા તમે અઠવાડિયું આરામથી આવીને રહીને હરીફરી શકો છો। ફોરેનર તો 10-10 દિવસ રહીને જાય છે અને અહીંયા તમને બધા જ ફોરેનર્સ જ દેખાશે અને બહુ આપણું ઐતિહાસિક વસ્તુ જગ્યા છે અને આપણને જ નથી ખબર કેમ કે આપણે એટલો દૂર સુધી આવતા નથી। તો આ એક નવી જ પ્લેસ આપણને મળી છે ફરવા માટે। તો હું ઈચ્છું છું કે મારા વિડીયોના માધ્યમથી તમે બધા જ આટલી સરસ આ જગ્યા નિહાળો અને તમે પણ અહીંયા ફરવા આવો। ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો છે અને માણસો બહુ સારા છે એમાં કાંઈ નહીં। તમે ફરવા આવશો બિંદાસ કાર લઈને આવી શકો છો ફરવા। નેશનલ હાઈવે 52 હમ્પીથી સોલાપુર જતા રસ્તામાં નેશનલ હાઈવે 52 આપણે લીધો છે અને આ હાઈવે ઉપર ભાલુ અને જંગલી એનિમલ ક્રોસિંગ છે મતલબ આ આજુબાજુ જંગલ જ છે તો ધ્યાન રાખવું। અને પ્લસ કે આ નેશનલ હાઈવે ઉપર બમ્પરિયા છે થોડા કિલોમીટરમાં સ્પીડ બ્રેકર્સ સો એ પણ ધ્યાન રાખવું કે ગાડી તમારી એકદમ સ્પીડમાં હશે તો એકદમ તમે બ્રેક નહીં મારી શકો તો બી કેરફુલ। મિત્રો આપણે સોલાપુર જતા હતા અને નેશનલ હાઈવે 50 ઉપર આપણને ચાની તલપ લાગી 4 વાગ્યા તો આપણે તો રાજકોટ વાળા એટલે ફટાફટ ચા પીવાનું મન થયું તો કારને રોડની સાઈડ ઉતારી લીધી અને ઝાડવાનું છાંયો લાગ્યો તો હવે જો અહીંયા ચા કાજુ બનાવે છે કાજુ કડક ચા બનાવજો। મિત્રો તમને કદાચ વિડીયોમાં આગળ તમે ન જોયું તો જોઈ લ્યો। હનુમાનજીનું બર્થ પ્લેસના જે દર્શન કરવા ગયા અને જે પગથિયા ચડ્યા 500 થાકી પણ એટલા જ ગયા તો કીધું કે આજે કે બહાર ચા નથી પીવી આપણી રાજકોટ વાળી એલચી વાળી આદુ વાળી કડક ચા બનાવો એટલે આપણે પી। મેં કીધું કાજુ કોઈ વાંધો નહીં રાખો સાઈડમાં ગાડી અને જો અત્યારે આ ચા મૂકી દીધી છે આ ભૂકી નાખી દીધી ખાંડ નાખી આ એલચી નાખી ગેસ તો ચાલુ કર્યો ને તો વાંધો નહીં। મેં તો આ ગેસ ચાલુ ભૂલી જાય ભાઈ હો બહુ। હા દૂધ પડી ગયું અને જોઈ લ્યો રંગ આવી ગયો એકદમ દૂધ। મિત્રો હાઈવે છે હાઈવેમાં ગાડીઓ પણ એટલી જ જાય છે અને પવન પણ એટલો જ છે। કાજુનો પ્રોબ્લેમ તો પડે જ છે પણ ચા તો બનાવી એટલે બનાવી જ છે કેમ કે વળી કાંટો નહીં ચડે મજા નહીં આવે। હાઈવે જો ખટારા જ નકરા જાય છે એક ખટારાનો પવનનું જોર આવે તો આપણી ગાડી આખી હલવા માંડે। શું કરવું કે આપણે જગ્યા મળે ને ઊભું રહી જવાનું।